છોટાઉદેપુર બોડેલી એસટી બસ ડેપોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે મહિલાઓને ઝડપી પાડતી બોડેલી પોલીસ 40,820નો મુદ્દામાલ કબજે કર્યો। માહિતી મુજબ બોડેલી અપોકો વિજયભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, વુપોકો નીલમબેન, વુપોકો શકુબેન નાઓએ ખાનગી બાતમી હકીકત મળેલ બોડેલી બસ ડેપોમાં બે મહિલા સ્કૂલ બેગમાં તથા કાપડની થેલીમાં વિદેશી દારૂ ભરી ડેપોમાં બેસેલ છે। જે બાતમીના હકીકત આધારે કાળીબેન વા ઓફ ભણતાભાઈ દેસિંગભાઈ ધાણુક ઉંમર વર્ષ 42 તથા સમદીબેન વા ઓફ એલસિંગભાઈ રાયસિંગભાઈ ઉંમર વર્ષ 50 ધાણુક બંને રહે ચીશાડિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાઓના કબજામાંથી અલગ અલગ સ્કૂલ બેગમાં તથા કાપડની થેલીઓમાં ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી 750 મિલીના પ્લાસ્ટિકના હોલ બોટલ કુલ 36 કિંમત ₹16,020 તથા ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી 180 મિલીની ક્વાર્ટર નંગ 160 કિંમત ₹17,600 તથા માઉન્ટ્સ 6,000 સુપર સ્ટોક 500 મિલીના ટીન બિયર રંગ 60 કિંમત ₹7200 મળી કુલ નંગ બોટલ નંગ 256ની કુલ કિંમત ₹40,820નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ।